હેલો મિત્રો, તમે સાંભળ્યું હશે કે પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે, બરાબર? આ કહેવત આપણે સાંભળેલી છે ઘણીવાર, પણ હાલમાં એવું નથી. હાલમાં તમે જુઓ ને તો ડિજિટલ ક્રાંતિનો યુગ છે, બરાબર? અને લોકો એટલી બધી ડિજિટલ ક્રાંતિની અંદર આગળ વધ્યા છે કે હાલમાં તમે વાત કરો ને તો ઘણા લોકો એવું કહેતા હોય કે ધંધાને તમારે 1000 દિવસ આપવા પડે. 1000 દિવસ એટલે 3 વર્ષ થયા, બરાબર? 3 વર્ષ સુધી જો તમે ધંધાને દિવસો આપતા હોય અને એ પણ વગર ટેકનોલોજીથી, તો તમે ધંધાની અંદર બહુ પાછળ રહી જશો. કેમ કે તમારી જેવી સેમ પ્રોડક્ટ, તમારી જેવી બ્રાન્ડ લઈને અથવા તો માર્કેટની અંદર તમારા કોમ્પિટિટરો જો ડેટા અને ટેકનોલોજીના રસ્તા ઉપર દોડતા હશે અને તમે ડેટા અને ટેકનોલોજી વગર કામ કરતા હશો, તો તમારા ધંધાને 100% એ વ્યક્તિ ઓવરટેક કરશે, બરાબર? અને તમારી કરતાં આગળ નીકળી જશે. એનું સિમ્પલ રીઝન એ છે કે તમે જ્યારે ઓનલાઈન ધંધો નથી કરતા અથવા તો તમે ડિજિટલ ક્રાંતિના યુગ સાથે નથી ચાલતા, તો તમે કોઈ પણ ધંધાની અંદર હશો ટકી નહીં શકો. કેમ કે સિમ્પલ રીઝન એ છે, હાલની તારીખે તમે જુઓ તો જે વૈશ્વિક યુદ્ધો છેડાય છે એ ગન દ્વારા નથી છેડાતા. હાલમાં તમે જોતા હશો તો, કેમ કે માત્ર ને માત્ર ટેકનોલોજી દ્વારા અથવા તો અત્યારે આપણે જોઈએ છીએ કે સાયબર ફ્રોડનું પ્રમાણ જે ચાઇનાની ગેંગ અથવા તો વિદેશની કોઈ પણ ગેંગ દ્વારા આચરવામાં આવે, બરાબર, બેંકની સાથે, તો એ એક ઓનલાઈન ફ્રોડ એક પ્રકારનું યુદ્ધ જ છે જે તમને ફાઇનાન્શિયલ રીતે અથવા તો દેશને ફાઇનાન્શિયલ રીતે કંગાલ કરે છે. એટલે તમારે જો બિઝનેસ અથવા તો કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય તો તમારે ટેકનોલોજીનો 100% ઉપયોગ કરવો પડશે, બરાબર? બાકી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારા પેજ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.